હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સની જીસીઆરટી નું ચેપ્ટર 3 એનો પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો હતો. તો એમાં આપણે શું જોયું હતું કે ક્ષેત્રફળ અને પરિમિતિ વચ્ચે શું તફાવત રહેલો છે. તો તમે જો તે લેક્ચર ન જોયો હોય તો પાર્ટ 1 પહેલા તમે જોઈ લ્યો અને બીજા ચેપ્ટર્સ પણ ગો થ્રુ કરી લ્યો, તો આગળનું તમને સમજવામાં ઈઝી પડશે. તો મેઇન થોડુંક આપણે રિકેપ કરી લઈએ કે ક્ષેત્રફળ અને પરિમિતિ વચ્ચે શું ડિફરન્સ રહેલો હોય છે. તો કે ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકારે રોકેલી જગ્યા, તેને તે આકારનું ક્ષેત્રફળ કહે છે. અને તેનો એકમ શું હોય છે, એટલે કે યુનિટ શું હોય છે તેનું, તો કે ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર સ્ક્વેર. અને પરિમિતિ કેને કહેવાય, તો કે કોઈ પણ આકારની બાઉન્ડ્રી એટલે કે તેની જે હદ હોય છે તેને તેની પરિમિતિ કહેવામાં આવે છે. તો આટલું આપણે પાર્ટ 1 માં જોયું હતું. તો આગળ આપણે સ્ટાર્ટ કરીએ. તો આકાર પૂર્ણ કરો. હવે સુરુચિ અને આરિફ એક રમત રમે છે, જેમાં સુરુચિએ 2 લાઈન ડ્રો કરેલી છે અને આરિફને કહે છે કે બીજી 2 લાઈન એ રીતે ડ્રો કર કે આખા આકૃતિનું માપ અથવા આખા આકૃતિનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. તો તેણે કઈ 2 લાઈન ડ્રો કરી, તો કે આ 2 લાઈન. હવે એનું ક્ષેત્રફળ પહેલા તો કેટલું રહેલું છે, તો કે આ એક ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજા ચોરસનો પહેલો ભાગ અને ત્રીજા ચોરસનો બીજો ભાગ, પછી આ ચોથો ચોરસનો પહેલો ભાગ અને ચોથા ચોરસનો બીજો ભાગ, એટલે કે આ અડધું ચોરસ અને આ અડધું ચોરસ બંને થઈને આખું એક ચોથા નંબરનું ચોરસ બને. તો આનું ક્ષેત્રફળ થાય છે 4 ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર. પણ હવે આપણે 10 ચોરસ સેન્ટીમીટર કરવું હોય તો આમાં કેટલા ઘટે, તો કે 6 ચોરસ સેન્ટીમીટરનું માપ ઘટે, કેમ કે 6 ને 4 10 ચોરસ સેન્ટીમીટર થાય. તો હવે આરિફને ઈ પ્રમાણે આકૃતિ દોરવી પડે કે જે બાકીની જગ્યા હોય એનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર થાય. તો જો આરિફે કંઈક આ પ્રમાણે યલો જે લાઈન યલો આકારમાં જે છે એ ડ્રો કર્યું. તો તેમાં કેટલા ચોરસ રહેલા છે, તો કે 1 2 3 4 5, આ છઠ્ઠાનો પહેલો ભાગ એટલે કે અડધું ચોરસ અને છઠ્ઠાનો બીજો ભાગ એટલે કે બીજું અડધું ચોરસ. તો ટોટલ એનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું, 6 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે આ ગ્રીન જે ભાગ છે એનું ક્ષેત્રફળ છે 4 અને આ યલો જે છે એનું ક્ષેત્રફળ છે 6, એટલે કે ટોટલ 6 ને 4 ટોટલ થઈ ગયા 10 ચોરસ સેન્ટીમીટર. આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણે જોઈએ, આ આકૃતિનું ક્ષેત્રફળ તો 10 ચોરસ સેન્ટીમીટર મળી જાય. હવે આપણે આગળ જોઈએ. તો સુરુચિએ શું ડિઝાઇન વિચારી હતી, તો કે એણે કંઈક આવી ડિઝાઇન વિચારી હતી. પરંતુ આરિફે કેવી ડિઝાઇન બનાવી, તો કે આરિફે કંઈક અહીંથી એણે આ સીધી લાઈન ડ્રો કરેલી હતી. આ રીતે આરિફે ડિઝાઇન ડ્રો કરી હતી અને સુરુચિની ડિઝાઇન કંઈક આવી હતી. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે આનું પણ આ 6 થાય. કઈ રીતે, તો કે 1 2 3 અને 4 આખા ચોરસ, પાંચમા ચોરસનો અડધો ભાગ અને પાંચમા ચોરસનો બીજો અડધો ભાગ, એટલે કે પાંચમું ચોરસ આખું, છઠ્ઠા ચોરસનો પહેલો ભાગ અને છઠ્ઠા ચોરસનો બીજો ભાગ એટલે કે છઠ્ઠું ચોરસ આખું. એટલે ટોટલ આ જે બ્લુ આકાર છે આ આકારની પર ક્ષેત્રફળ થાય 6 સેન્ટીમીટર સ્ક્વેર અને આનું ક્ષેત્રફળ આપણે પહેલા જોયું કે 4 સેન્ટીમીટર સ્ક્વેર થતું હતું. એટલે 6 ને 4 ટોટલ થઈ જાય 10 ચોરસ સેમી અથવા સેન્ટીમીટર સ્ક્વેર. હવે એક મહાવરો આપણે જોઈ લઈએ. અહીં એક આકારની એક બાજુ આપેલી છે, આ એક બાજુ ડ્રો કરેલી છે. તો આ આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર આપણે કરવું છે, એટલે કે 4 ચોરસ એમાં આવવા જોઈએ. હવે જો આ આપણને આપેલું છે તેમાં કેટલું છે, તો કે આ અડધું ચોરસનો સમાવેશ થાય છે અને બીજા અડધા ચોરસનો સમાવેશ થાય છે. તો આપણે એ રીતે ડ્રો કરવાના છે કે બીજા 2 ચોરસ આખા આવવા જોઈએ અને બીજા 2 ચોરસ અડધા આવવા જોઈએ. તો એનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય. એટલે જો અહીંથી આપણે એક રેખા અહીંયા ડ્રો કરીએ અને એક અહીંથી અહીંયા ડ્રો કરીએ તો થઈ ગયા આ એક ચોરસ, બીજું ચોરસ, આ ત્રીજા ચોરસનો અડધો પહેલો ભાગ, ત્રીજા ચોરસનો બીજો ભાગ, એ જ રીતે આ ચોથા ચોરસનો પહેલો ભાગ અને ચોથા ચોરસનો બીજો ભાગ. તો ટોટલ એનું ક્ષેત્રફળ થઈ ગયું 4 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 4 ચોરસ સેમી.
હવે બીજું આપણને શું પૂછ્યું છે કે અહીં એક આકારની બે બાજુઓ ડ્રો કરેલી છે, આ બે બાજુ ડ્રો કરેલી છે, તો આપણે અહીં બીજી બે લાઈન આ ડ્રો કરેલી છે, તો એ કઈ રીતે કરવાની છે? બીજી બે લાઈન એવી રીતે દોરો કે જેથી ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર કરતા ઓછું થાય. હવે 2 ચોરસ સેન્ટીમીટર ક્યારે થાય? અહીં આપણે ડ્રો કરવું હોય 2 ચોરસ સેન્ટીમીટરનું માપ, તો જો આ અડધું ત્રિકોણ અને આ અડધું ત્રિકોણ બે મળીને આખું ચોરસ એક બની ગયું, આ અને આ. એ જ રીતે અહીંયા આપણે અડધું લઈએ, આ બે એક ચોરસના અડધા બે ભાગ થયા, એક ચોરસમાંથી બે ત્રિકોણ બને એટલે આ અડધું ત્રિકોણ પાછું બન્યું અને આ અડધું ત્રિકોણ, તો આ બે ત્રિકોણ મળીને એક ચોરસ અને આ બીજા બે ત્રિકોણ મળીને બીજું એક ચોરસ બને, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? ત્યારે એનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર કરતા ઓછું થવું જોઈએ. તો ઓછું કઈ રીતે થઈ શકે કે આ જે અહીંયા પોઈન્ટ આવે એનાથી આપણે અહીંયા ક્યાંક વચ્ચે રાખીએ તો એ 2 ચોરસ સેન્ટીમીટર કરતા ઓછું ક્ષેત્રફળ બને. તો આ રીતે આપણે અહીં પોઈન્ટ એક રાખીને આ રીતે લાઈન ડ્રો કરી લેવાની, જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર કરતા ઓછું બને. અને જો એમ પૂછ્યું હોય કે વધારે તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર કરતા વધારે જો આપણને પૂછ્યું હોય તો તમારે અહીંયા કરતા એક થોડુંક વધારે અહીં એક લાઈન ડ્રો કરવાની રહેશે. આ મળી ગયું 2 ચોરસ સેન્ટીમીટર કરતા વધારે. તો આ રીતે આપણે જોઈ શકાય છે. હવે એક શું પૂછ્યું છે કે અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. હવે 20 ચોરસ સેન્ટીમીટર કઈ રીતે? તો કે આ 1 સેન્ટીમીટરનો ચોરસ, એવી રીતે અહીંયા કેટલા છે, એની લંબાઈ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 એની લંબાઈ છે. અને પહોળાઈ, તો કે પહોળાઈ આપણે જોઈ શકીએ છીએ કે આ 1 અને 2 એની પહોળાઈ છે, એટલે લંબાઈ આપણને મળી ગઈ 10, પહોળાઈ પણ મળી ગઈ 2. તો ક્ષેત્રફળનું આપણે ઇક્વેશન શું આવે ક્ષેત્રફળનું? તો કે લંબાઈ ગુણ્યા એની પહોળાઈ, એટલે કે 10 ગુણ્યા 2 એટલે કે 20 ચોરસ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ બને. હવે આપણને શું પૂછ્યું છે કે અહીં એક સીધી રેખા એવી દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. એટલે 2 સમાન ત્રિકોણ બનાવવા તમારે શું કરવાનું મિત્રો? જો અહીંથી આ રીતે સીધી એક રેખા બનાવી નાખવાની, એટલે કે આ એક ત્રિકોણ બને આખો અને આ બીજો ત્રિકોણ, એટલે કે આ એક ત્રિકોણ ને આ બીજો ત્રિકોણ બની જાય. તો શું પૂછ્યું છે? 2 સમાન ત્રિકોણ બને અને દરેકનું ક્ષેત્રફળ કેટલું હશે? તો જો મિત્રો આ આખાનું ક્ષેત્રફળ જો 20 હોય તો જે તેનું અડધું કરવામાં આવે તો આનું પણ 10 થાય અને આનું પણ 10 થાય, કેમ કે ટોટલ તો આખાનું આપણે 20 આપેલું છે, આખાનું 20 આપેલું છે, એટલે આનું 10 થશે અડધા ત્રિકોણનું. એક મિનિટ અહીં આપણે ડ્રો કરી લઈએ. હા, અડધાનું 10 અને આ બીજા અડધાનું બીજું 10, એટલે કે ટોટલ આપણને મળી ગયું 20 ચોરસ સેન્ટીમીટર. તો શું પૂછ્યું છે? દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એનો જવાબ આવશે 10 ચોરસ સેન્ટીમીટર. હવે બીજું આપણને શું પૂછ્યું છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને. હવે લંબચોરસ ઓલરેડી તો આપેલું જ છે. હવે સીધું આપણે વચ્ચેથી અહીં એક લાઈન એવી દોરીએ કે જેથી 2 લંબચોરસ મળે, એટલે કે આ ઉપરનું લંબચોરસ અલગ અને નીચેનું લંબચોરસ પણ અલગ. તો ટોટલ જો એનું 20 ક્ષેત્રફળ થતું હોય તો આનું 10 થાય, ઉપરના લંબચોરસનું, નીચેના લંબચોરસનું પણ 10 ચોરસ સેમી ક્ષેત્રફળ બને. તો શું પૂછ્યું છે આપણને? દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? તો એક આ નાનું લંબચોરસ થયું, આ નાનું લંબચોરસ જ કહેવાય ને, મોટા લંબચોરસમાંથી આપણે નાનું લંબચોરસ કર્યું, તો આનું પણ 10 થશે ને આનું પણ 10 થશે, તો જવાબ શું આવશે? 10 ચોરસ સેન્ટીમીટર એનો જવાબ આપણને મળશે. હવે ત્રીજું શું પૂછ્યું છે? આ લંબચોરસમાં 2 સીધી રેખા એવી દોરો કે જેથી એક લંબચોરસ અને 2 સમાન ત્રિકોણ બને. હવે 2 લાઈન એવી દોરવાની છે, એટલે પેલા આપણે શું કરીએ? હાફ ભાગમાંથી અડધા ભાગમાંથી એક સીધી લાઈન ડ્રો કરી લઈએ. આ થઈ ગયા 2 લંબચોરસ અલગ અલગ. હવે આપણે ટોટલ જો 20 હોય તો 2 સમાન ભાગ કરીએ તો 2 નું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આનું પણ 10 થાય અને આનું પણ, અહીંયા આપણે નીચે લખી લઈએ, આનું ક્ષેત્રફળ થાય 10 અને આનું પણ થાય
10 કેમ કે બે સમાન ભાગ આપણે કર્યા છે. અથવા તો તમે આ રીતે ઇક્વેશન ઉપરથી ગોતી શકો કે મારે આટલા લંબચોરસનું જ ખાલી ગોતવું હોય તો 1 2 3 4 ને 5 તો લંબાઈમાં આવી જશે 5, લંબાઈમાં 5 અને પહોળાઈમાં 1 અને 2 એટલે કે 5 ગુણ્યા 2 બરાબર 10 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ મળે. એટલે કે આટલા લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું તો કે 10 ચોરસ સેન્ટીમીટર. હવે શું કરવાનું છે, બીજી રેખા એવી દોરવાની છે કે બે સમાન ત્રિકોણ બને. તો અહીંથી આપણે આના પાછા ફર્ધર બે ભાગ પાડી દઈએ તો આ એક ત્રિકોણ બને અને આ બીજું ત્રિકોણ બને અને બે સમાન આકારના બને. આ પહેલું ત્રિકોણ, આ પહેલું ત્રિકોણ અને આ બીજું ત્રિકોણ. તો જો આ ટોટલનું 10 સેન્ટીમીટર જો હતું ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ, તો આ બે ત્રિકોણના અલગ અલગ પાછા આના અડધું થાય. તો 10 ના અડધા 5 એટલે કે આનું માપ 5 ચોરસ સેન્ટીમીટર હોય અને આનું પણ 5 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ હોય. તો આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, દરેક લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે દરેક લંબચોરસનું ક્ષેત્રફળ આપણને અહીંયા મળ્યું કે 10 ચોરસ સેન્ટીમીટર થાય. અને બીજો ક્વેશ્ચન આપણને શું પૂછ્યો છે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો દરેક ત્રિકોણનું પણ આપણને મળ્યું કે 10 ના અડધા એટલે કે 5. તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 5 ચોરસ સેન્ટીમીટર થાય. તો આ આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ તો 5 ચોરસનો કોયડો. હવે અહીંયા આપણે શું કરવાનું છે મિત્રો, તો કે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરના ચોરસ તરીકે લઈ લેવાના છે અને એવા 5 ચોરસથી અલગ અલગ આકૃતિઓ બનાવવાની છે. એટલે કે અહીં આ પહેલું ચોરસ, બીજું ચોરસ, ત્રીજું ચોરસ, ચોથું ચોરસ અને પાંચમું ચોરસ. તો એના વડે આ એક આકૃતિ બની. પછી આ આકારને થોડોક અહીંયા લઈ લઈએ, આ આકારને ઉપર લઈ લઈએ તો આવી આકૃતિ કંઈક બનશે કે આ પહેલું ચોરસ, આ પહેલું ચોરસ, આ બીજું ચોરસ, આ ત્રીજું, ચોથું ને પાંચમું. તો 5 ચોરસ વડે આ બીજી આકૃતિ એક બની ગઈ. ત્રીજી આકૃતિ કંઈક આવી બને કે પહેલું ચોરસ, બીજું ચોરસ, ત્રીજું ચોરસ, ચોથું, પાંચમું એ લાઈનમાં ઊભા રાખી દઈએ. અથવા તો 5 ચોરસ લાઈનમાં આપણે આડા પણ રાખી શકીએ. તો એ રીતે પણ એક આકૃતિ બને. અને ચોથી આપણે આકૃતિ કઈ રીતે બનાવી છે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું ચોરસ. તો આ રીતે અલગ અલગ 5 ચોરસ આપણે ગોઠવીને અલગ અલગ 8 આકૃતિઓ અહીંયા બનાવેલી છે. તમારે મિત્રો હજી થોડીક આકૃતિઓ બનાવવાની છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ દઉં તો આ રીતે પણ તમે હજી આકૃતિ ડ્રો કરી શકો છો કે જે અહીં ડ્રો કરેલી નથી. હવે આપણે બધાની ક્ષેત્રફળ પહેલા તો જોઈ જોઈએ કે ક્ષેત્રફળ કેટલું થશે બધાનું. તો કે ક્ષેત્રફળ બરાબર બધામાં કેટલા ચોરસ આવેલા છે મિત્રો? તો કે 1 2 3 4 5, બધામાં 5 જ છે, જોઈ લ્યો. 5 ચોરસ જ આવેલા છે. એટલે બધાએ રોકેલી જગ્યા કેટલી છે? તો કે 5 ચોરસ સેમી જેટલી. તો બધાનું ક્ષેત્રફળ કેટલું સમાન મળશે? 5 ચોરસ સેન્ટીમીટર. પરંતુ આપણે પાર્ટ 1 માં વાત કરી હતી એમ કે ક્ષેત્રફળ જો સમાન હોય તો પરિમિતિ સમાન હોય એવું જરૂરી નથી. પરિમિતિ અલગ અલગ હોઈ શકે. તે આપણે જો અહીં જોઈ શકાય છે કે આ પેલું જે રચના બની એમાં કેટલી પરિમિતિ થાય છે? તો કે આપણે અદેની ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો તેની પરિમિતિ થાય છે 12. હવે આકૃતિ નંબર 2 જોઈએ તો એમાં પણ પરિમિતિ આપણને મળશે 12. તે જ રીતે આકૃતિ 3 માં એટલે કે આમાં આપણે જોઈએ તો તેની પરિમિતિ પણ કેટલી મળશે? 12. તો કે જો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે કે 12 ની પરિમિતિ આપણને મળી. હવે એવી રીતે આ ચોથી ફિગરમાં આપણે જોઈએ પરિમિતિ કેટલી મળે, તો એમાં પણ 12 મળે. પરંતુ આ પાંચમી જે આપણે ફિગર બનાવી એમાં પરિમિતિ મળશે 10. આપણે ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેમ કે અહીં બે આ બાજુઓ છે એ અહીં ઠકાઈ જાય છે એટલે એની ગણતરી થતી નથી. તો પરિમિતિ અહીં આપણને અલગ મળશે કે 10 પરિમિતિ આની જોવા મળશે.
બાકીની જોઈ શકો છો કે 6, 7 ને 8 ની પણ પરિમિતિ મળે છે આપણને 12 ની. હવે અહીં નીચે પ્રશ્ન છે અલગ અલગ, તો અહીં અલગ અલગ તમે કેટલા આકારો દોરી શકો છો? તો મિત્રો તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે તમે અલગ અલગ કેટલા આકારો આવા ડ્રો કરી શક્યા. હવે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? એટલે કે અહીં આપણે જે ડ્રો કર્યા એમાં ખાલી 5 ની પરિમિતિ 10, પાંચમા ફિગરની પરિમિતિ 10 છે, બાકી બધાની 12 છે. એટલે કે 1, 2, 3, 4, 6, 7 ને 8 એની પરિમિતિ સૌથી વધારે છે. અને કેટલી છે? તો કે 12 સેન્ટીમીટર છે. પરિમિતિનો એકમ શું આવશે? સેન્ટીમીટર. કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી છે? તો કે ફિગર નંબર 5, એટલે કે આકૃતિ નંબર 5 ની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર છે. હવે આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? આપણે વાત કરીએ એમ તમામના ક્ષેત્રફળ તો સમાન જ છે. કેટલા? તો કે 5 ચોરસ સેન્ટીમીટર આપણને જવાબ મળે. તો અહીં આપણે લખી શકીએ છીએ દરેક આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 5. હવે આ આકારો જે આપણને મળ્યા તો કેટલા અલગ અલગ આકારો મળ્યા? 5 ચોરસની મદદથી 12 અલગ અલગ આકારો મળ્યા. તો જોઈ લ્યો મિત્રો, તમને આ તમામ આકારો મળી ગયા? કમેન્ટમાં જરૂરથી જણાવજો જો મળી ગયા હોય તો. હવે તે શું કરવાનું છે આપણે કે આવું એક લંબચોરસ લેવાનું છે. કેટલા બાય કેટલાનું મળે? તો કે 10 બાય 6 નું બને. તો કે તેની લંબાઈ કેટલી છે? તો કે 1 થી લઈને 10 સુધી. અને પહોળાઈ કેટલી છે? તો કે 1 થી લઈને 6 સુધી. એટલે કે 10 બાય 6 નું લંબચોરસ બન્યું. તો તેમાં આ આકારો આપણે આ રીતે ગોઠવી શકીએ જગ્યા વગર. આ તમામ અલગ અલગ કલરના જે આકારોના તમે ચોરસ ગણશો તો એ 5 જ થશે. આપણે જે ઉપર અહીં જે મેળવીએ આકારો તે જ આકારોના અહીં ગોઠવેલા છે અલગ અલગ ડિઝાઇનમાં, કે જેથી બે આકારો વચ્ચે જગ્યા રહે નહીં. હવે આવી રીતે ગોઠવવાના અલગ અલગ કેટલી રીતો છે? તો કે 2000 કરતા વધારે રીતો થી પણ તમે આ રીતે ગોઠવી શકો છો. તો તમારે શું કરવાનું છે? આ કટઆઉટ કરીને અલગ અલગ રીતે ગોઠવવાની ટ્રાય કરવાની છે. અને 10 બાય 6 માં તમે કેટલી રીતે આવી ગોઠવી શકો છો તે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે અહીં મિત્રો તમારે બીજો કોયડો શું કરવાનો છે? આ આપણે 10 બાય 6 નું લંબચોરસ બનાવ્યું હતું. તો હવે તમારે શું કરવાનું? લંબાઈ લઈ લેવાની 12 ની, એટલે કે 12 ચોરસની લંબાઈ અને 5 ચોરસની પહોળાઈ લઈને આ આકારો અહીં ગોઠવવાની ટ્રાય કરવાની છે કે કેટલા આકારો તમારે ગોઠવાય છે. તેની પણ 1000 કરતા વધારે રીત અવેલેબલ છે. તો તે પણ કમેન્ટમાં તમારે જણાવવાનું છે કે કેટલી રીતે તમે ગોઠવી શક્યા. હવે આવે છે રમતનો સમય. હવે ચેસ તો આપણે બધાએ રમી હશે. તો ચેસનું બોર્ડ આપણે જોઈએ તો કંઈક આવું હોય છે, બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું, બરાબર ને? તો અહીં શતરંજનું બોર્ડ આપેલું છે. તો તમારા મિત્રો સાથે તમારે શું કરવાનું છે? 12 આકાર જે આપણને મળ્યા તેનો સમૂહ લઈને આ રમત રમવાની છે. તો અલગ અલગ આકારો તમારે કઈ રીતે ગોઠવવાના છે કે બે આકૃતિ વચ્ચે જગ્યા રહે નહીં. સપોઝ તમે આ રીતે ગોઠવ્યું અહીંયા, તો તમારા મિત્રએ 5 નું જે ઓલું હતું લાઈન 5 ની આકૃતિ એને કંઈક આ રીતે ગોઠવી, આ રીતે. તો તમારે પાછું અહીંયા આ રીતે ગોઠવવાનું છે કે જેથી આ આકૃતિઓ વચ્ચે જગ્યા રહે નહીં. તો આ એક્સરસાઇઝ તમારે કરવાની છે ઘરે, અને વારાફરતી તમારે આગળ વધવાનું છે. જો છેલ્લો જે આકાર મૂકશે તે વિજેતા ગણાશે. એટલે કે આમાં છેલ્લે જે આકૃતિ મૂકશે તે વિજેતા ગણાશે. તો આ રમત તમારે ઘરે રમવાની છે તમારા મિત્ર સાથે. હવે આપણે જોઈએ પેટર્ન. હવે જીરી એક દુકાનમાં ગઈ, ત્યાં તેણે શું કર્યું? લાદી ઉપર આવી અલગ અલગ ડિઝાઇન વાળી આકૃતિ જોઈ. હવે તમે પણ ઘણી જગ્યાએ ગયા હશો, ત્યાં તમે જોયું હશે કે અલગ અલગ 4 પ્રકારની લાદી મળીને આખી એક લાદી બનતી હોય છે, આખી એક આકૃતિ બનતી હોય છે. તો અલગ અલગ પેટર્નો ઉપરથી તમે
આ લાદી બનાવી શકો છો. સપોઝ જો અહીંયા આપણે જોઈ શકીએ કે આ રેડ કલરની લાઈનમાં જે છે એ પેટર્નને વારંવાર રિપીટ કરવાથી આ આખી લાદી તૈયાર થઈ છે. તો આપણે જોવાનું છે, આપણે આવી એક લાદી જાતે બનાવવાની છે. તો એના માટે પહેલા શું કરવાનું છે કે આપણે એક કાર્ડ શીટના જાડા ટુકડા લઈ લેવાનો છે. તો એ કેટલો ટુકડો હશે? 3x3 નો, એટલે કે 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરનો ટુકડો લઈ લેવાનો છે અને આ રીતે તેમાં ચોરસ દોરવાનું છે. હવે શું કરવાનું છે? ચોરસની કોઈ એક બાજુથી બીજી બાજુ ઉપર એક ત્રિકોણ દોરવાનો છે. એટલે કે ચોરસની આ એક બાજુ લીધી, એનાથી આ બીજી બાજુ સુધીનો એક ત્રિકોણ દોરવાનો છે. હવે આ જે ત્રિકોણ તમે દોરો એ સેમ માપનો ત્રિકોણ બીજી બાજુ એટલે કે આ સાઈડ તમારે ડ્રો કરી નાખવાનો છે આ રીતે. હવે શું કરવાનું છે કે આ ત્રિકોણ તમારે કટ કરી લેવાનો છે. એટલે કે આવી રીતની કંઈક ડિઝાઇન તમને બનશે. હવે શું મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આનું ક્ષેત્રફળ કેટલું હશે એ જાણવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ પહેલા તો કેટલું હતું? 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર, એટલે એનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આનું મળે. હવે તેમાં આપણે એક અહીંયા ત્રિકોણ અલગથી દોર્યો હતો, આ રીતે ત્રિકોણ અલગથી ડ્રો કર્યો, એટલે કે એનું ક્ષેત્રફળ એમાં એડ થાય, આ 9 ચોરસ સેન્ટીમીટરમાં એડ થાય. પરંતુ તે સેમ આકારનું ત્રિકોણ આપણે અહીંથી કાપી નાખ્યો, એટલે કે બાદ કર્યો. એટલે શું થયું કે 9 ચોરસ સેન્ટીમીટરમાં કંઈક આપણે એડ કર્યું અને પછી તેટલું જ માપ આપણે તેમાંથી બાદ કરી નાખ્યું. એટલે આપણે બેઝિક આપણે જોઈએ તો 9 સેન્ટીમીટર હોય તેમાં તમે ધારો કે પેલા 3 સેન્ટીમીટર ઉમેરો તો કેટલું થયું? 12 સેન્ટીમીટર થયું. હવે એ 12 સેન્ટીમીટરમાં ફરી પાછું હું 3 સેન્ટીમીટર બાદ કરી નાખું તો કેટલું આવી જાય? 9 સેન્ટીમીટર ફરીથી આવી જાય. તો તે જ રીતે અહીં આ એક ત્રિકોણ આપણે જેટલું ઉમેર્યું હતું તેટલું જ સેમ ત્રિકોણ અહીંથી આપણે કટ કરી નાખ્યું. તો આ જે આકૃતિ મળશે તેનું માપ કેટલું હશે? તેનું ક્ષેત્રફળ તો કે આ ચોરસના ક્ષેત્રફળ જેટલું જ હશે. એટલે કે આનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? તો કે 9 ચોરસ સેન્ટીમીટર જ મળશે આનું ક્ષેત્રફળ. ઓકે, ક્લિયર છે આટલું મિત્રો? હવે શું કરવાનું છે? આ જે પેટર્ન આપણને બની તેને એવી રીતે ગોઠવવાની છે કે આ રીતે ડિઝાઇન બને. સપોઝ આ ચારેય એરા જે ખૂણા છે ત્રિકોણના એ એક સાઈડ રાખવાના છે, એટલે કે 1 2 3 ને 4. તો જો અહીંયા 4 બાય આપણે 4 આ રીતે ગોઠવીએ કાગળ તો એક લાદી બને છે. એટલે કે આવા 4 કાગળ ભેગા કરી 4 ચોરસ ત્યારે આપણને એક લાદી મળે છે. હવે અહીં આપણે જોઈએ કે આ પેટર્ન આપણે ગોઠવી છે, એમાં આ એક કાગળ, બીજો કાગળ, ત્રીજો કાગળ, ચોથો કાગળ, તો એવા કેટલા ચોરસ આપણે ભેગા કર્યા છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8. તો કે લંબાઈમાં 8 છે અને ઊભા કેટલા છે? તો કે 1 2 3 4 5 6. તો ટોટલ આપણે ગણતરી કરીએ 6 ગુણ્યા 8. તો આખા ટોટલ મળીને કુલ મળીને કેટલા છે? તો કે 48 ચોરસ આપણે ગોઠવેલા છે. આ ટાઈપના જે આપણે કટ કરેલા હતા કાગળ તેવા 48 કાગળ ગોઠવવાથી આ રચના આપણે બનાવી શક્યા. તો જો આપણને ક્વેશ્ચન શું પૂછ્યા છે હવે એ જોઈએ કે તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો હશે? તો જો આ 4 આપણે ચોરસ ભેગા મળીને એક લાદી બને છે, તો આપણે કેટલી લાદી આવી ઉપયોગ કરી હશે એ જાણવું છે. તો કે 4 ચોરસ ત્રિરાશી સિમ્પલ માંડીએ કે આ 4 ચોરસ વડે જો એક લાદી બનતી હોય, આ 4 ચોરસ થયા, આ 4 થઈને એક લાદી બને છે. તો કે 4 ચોરસ વડે બનતી લાદી તો કે 1. તો 48 ચોરસ વડે બનતી લાદી કેટલી? તો કે 48 ગુણ્યા 1 એટલે કે 48 જ આવે, છેદમાં 4 એટલે કે 1 ગુણ્યા 48 ના છેદમાં 4. એટલે જવાબ આપણને શું મળશે આનો? તો કે 12 લાદી જવાબ આવશે. એટલે કે એને કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે? તો કે 12 લાદીનો ઉપયોગ કર્યો છે. હવે બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે જીરીએ અહીં તળિયાની પેટર્ન બનાવી
તેનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો કે આ જે આખી પેટર્ન બની તેનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો આવા આપણે કેટલા ચોરસ ઉપયોગ કર્યા? 48. હવે એક ચોરસનું ક્ષેત્રફળ આપણ પાસે છે તો કે આ છે. કેટલું છે? તો કે 9 ચોરસ સેન્ટીમીટર છે. આનું આપણે માપ જોયું ને આ રીતે કે એક ત્રિકોણમાંથી બાદ કર્યો ને એક ઉમેર્યો એટલે આ 9 ચોરસ સેન્ટીમીટર આનું ક્ષેત્રફળ આવતું હતું. તો આનું ક્ષેત્રફળ પણ કેટલું આવ્યું? 9 ચોરસ સેન્ટીમીટર. હવે આપણને આનું એકનું માપ ખબર છે તો એવા 48 નું ગોતવાના છે. તો આપણે સિમ્પલ ત્રિરાશી માંડીએ કે એક ચોરસનું ક્ષેત્રફળ થાય 9 ચોરસ સેન્ટીમીટર તો 48 ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સિમ્પલ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો કે 48 ગુણ્યા 9 ના છેદમાં 1 એટલે આપણે 1 લખવાની જરૂર નથી. ડાયરેક્ટ 48 ગુણ્યા 9 કરી નાખીએ તો જવાબ આવે 432 ચોરસ સેન્ટીમીટર. તો આપણે કહી શકીએ કે આ આખી ડિઝાઇન વડે રોકેલી જગ્યા અથવા તેનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? આખી ડિઝાઇન વડે રોકેલી જગ્યા મળે 48 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થાય. તો આ રીતે આપણે આખી આકૃતિનું ક્ષેત્રફળ ગોતી શકીએ છીએ. હવે નેક્સ્ટ જોઈએ આપણે. ચીરીએ બીજી કેટલીક લાદીઓ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં તેણે શું કર્યું? તો કે 2 સેન્ટીમીટર બાજુઓ વાળો ચોરસ લઈને આકારો બનાવ્યા. એટલે કે આનું માપ કેટલું હતું? 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર. પણ આપણે શું વાત થઈ હતી કે સિમેટ્રિક હોવી જોઈએ. એટલે કે આ ભાગ જે અહીંથી બહાર નીકળતો હોય તો સામે તે ફિટ થઈ શકતો હોવો જોઈએ. એટલે કે અહીંયા અંદરની બાજુ હોવો જોઈએ. પરંતુ અહીં આપણને ક્યાં આપેલો છે? બહારની બાજુ. તો આમાં જગ્યા વચ્ચે રહેશે કેમ કે સામસામે આમ ગોઠવશું આપણે તો અહીં આટલી જગ્યા બચશે. તો ઈ ચાલે નહીં. તો અહીં આપણને શું પૂછ્યું છે? કોઈ પણ ખાલી જગ્યા રાખ્યા સિવાય. એટલે કે આમાં તો ખાલી જગ્યા રહેશે તો આ તો આવશે નહીં એટલે એ નહીં આવે. બી માં પણ અહીંયા ખાલી જગ્યા રહેશે તો બી પણ આવશે નહીં કેમ કે આટલું રહી જશે. કદાચ સામસામે આ ગોઠવીએ તો પણ આ ખાચા ફિલ થશે નહીં એટલે બી પણ આવશે નહીં. સી માં અહીં આ પ્રકારની ડિઝાઇન અંદર ગોઠવાઈ જશે તો એક સી આવશે અને ડી પણ આવી શકશે એટલે સી ને ડી બંનેથી તળિયા ઢાંકી શકાશે. હવે શું પૂછ્યું છે? આકારોનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર વાળો બાજુ વાળો ચોરસ લીધો તો 2 સેન્ટીમીટર લંબાઈ ને 2 સેન્ટીમીટર પહોળાઈ. તો ક્ષેત્રફળ કઈ રીતે મળે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 2 ગુણ્યા 2 એટલે કે 4 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ આપણને મળે. તો આ રીતે તમારે લાદીઓ બનાવી અલગ અલગ આકાર લઈને અલગ અલગ ચિત્રો બનાવવાના છે અને કેટલા તમે બનાવી શક્યા તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવવાનું છે. તો મિત્રો આજ માટે આટલું રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે ચેપ્ટર 4 ની શરૂઆત કરશું. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.